સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલી વધી છે। હાઈકોર્ટે ફગાવી છે કૌભાંડી રાજેન્દ્ર પટેલની જામીન અરજી, જ્યાં તબિયતનું બહાનું આપીને રાજેન્દ્ર પટેલે જામીન માંગ્યા હતા। કૌભાંડી રાજેન્દ્રના મોબાઈલમાંથી 800 ફોટો મળી આવ્યા હતા। કૌભાંડી રાજેન્દ્ર લાંચના વહીવટ પર સીધી નજર રાખતો હતો। કૌભાંડી રાજેન્દ્ર પટેલે પુરાવાનો નાશ કરવા માટે ગૂગલમાં સર્ચ કર્યું હોવાનું ઈડીએ નિવેદન આપ્યું છે। લાંચની કુલ રકમમાંથી 50% હિસ્સો કૌભાંડી રાજેન્દ્ર પટેલને મળતો હતો। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલી વધી શકે છે, જામીન અરજી ફગાવાઈ છે, શું અપડેટ? જી ચોક્કસથી જે જમીન કૌભાંડ થયું હતું સુરેન્દ્રનગરમાં તેના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ કે જે અત્યારે સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેઓએ ઘૂંટણની સર્જરી કરવા માટેના ગ્રાઉન્ડ ઉપર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી છે। મહત્વની વાત કરવામાં આવે તો ઈડી દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે 800 જેટલા સ્ક્રીનશોટ તેમની મળ્યા છે અને તેઓ મોબાઈલથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ જે લાંચની રકમ હતા તેના ઉપર તપાસ રાખતા હતા। લાંચની રકમ કઈ રીતે સગે વગે કરવી તેની પણ સૂચના આપતા હતા। આ ઉપરાંત તેમની ધરપકડ થાય તે પહેલા તેઓએ મોબાઈલ ડિટેક્ટ કરવા માટે ગૂગલ ઉપર સર્ચ પણ કર્યું હતું। આ તમામ મુદ્દાઓને લઈને બંને વકીલો વચ્ચે ચર્ચાઓ પણ થઈ હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પણ ફગાવવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।